નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના અંબાવમાં સ્મશાનના નિર્માણમાં થયેલી ગંભીર ગેરરીતિઓ બહાર આવતા હડકંપ મચ્યો છે। ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે તાલુકાનું રાજકારણ ગરમાયું છે। ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા હોવા છતાં બેંક ખાતામાંથી નાણાં ઉપાડાયા હોવાનું ખુલ્યું છે, જેને લઈને ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે। જાહેર માહિતી અધિકાર હેઠળ થયેલી અરજીમાં તાલુકા વિકાસ અધિકારીએ સ્વીકાર્યું કે જાણ કરવામાં આવી હોત તો તેઓ બિલ પર સહી ન કરતા, જે વહીવટી ગેરવહીવટ તરફ સીધો ઇશારો કરે છે। બીઓ સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું તે અંગે પણ સવાલો ઊભા થયા છે। સાઠોદ, સીમડિયા, ભીલાપુર, કુકડ અને પંસોલી સહિત અનેક ગામોમાં વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે અંબાવ પણ ભ્રષ્ટાચારના ભંવરમાં ખેંચાઈ ગયું છે। સ્થાનિક લોકો અને અરજદારો હવે તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રાથી જાગશે તે જોવું રહ્યું। ડભોઈ તાલુકામાં છઠ્ઠા મહિનાની અંદર ગ્રામ પંચાયતોનું ઇલેક્શન આવ્યું હતું, સરપંચોનું। તે સમય દરમિયાન એ સરપંચોના ઇલેક્શનમાં કેટલીક ગેરરીતિઓ ધ્યાને આવી હતી। એમાં જ મેઇન ડભોઈ તાલુકાનું એપી સેન્ટર કૌભાંડોમાં ગણાતું થુવાવી ગ્રામ પંચાયત। થુવાવી ગ્રામ પંચાયતમાં 3 જૂનથી 25 જૂન સુધી જે સરપંચનું ઇલેક્શન હતું, 3 તારીખથી 9 તારીખ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી, 22 તારીખે મતદાન હતું અને 25 તારીખે ઇલેક્શન હતું। આ સમયગાળા દરમિયાન થુવાવી ગ્રામ પંચાયતના એકાઉન્ટમાંથી 15 લાખની ઉપરાંત રકમ ઉપાડવામાં આવી હતી। જો આચારસંહિતા હોય તો આટલી બધી પૈસા ઉપાડવાની જરૂર ઝડપથી કેમ પડી એ પ્રશ્નો ઊભા થયા હતા। ત્યાર પછી એ ઇલેક્શન પત્યા પછી મારા દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને આરટીઆઈ દ્વારા આ કામોના કાગળો માગવામાં આવ્યા હતા। 7/7/2025ના રોજ મેં આરટીઆઈ કરી હતી। એ આરટીઆઈનો કોઈ જવાબ મને ન મળતા 30 દિવસ પછી મેં જિલ્લામાં એની અપીલ કરી હતી। જિલ્લામાંથી અપીલમાંથી ગ્રામ પંચાયતને તલાટીને લગતો વિષય હોય, ટીડીઓને સૂચના આપવામાં આવી કે અપીલ તમારે ચલાવવાની। એ અપીલ ચલાવતા આજે અપીલની તારીખ હોય, તલાટી અને મને બેઉને હાજર રાખ્યા હતા તાલુકા વિકાસ અધિકારીએ। એની અંદર સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો। ટીડીઓને મેં એક અંબાવ ગામનું જે સ્મશાન અને સ્મશાનની બાજુમાં બનાવેલ નાડું, જે 3 લાખ રૂપિયા બેઉની કિંમત છે, એ જૂન મહિનામાં નાણાંની કિંમત ઉપાડવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો, નાણાંમાં ખાલી 3 પાઇપ નાખેલી છે। આ નાડું મેક્સિમમ 1.5 કે 2 લાખ રૂપિયામાં જ બનતું હોય, એવું કોઈ ધારાધોરણવાળું 3 લાખનું એસ્ટિમેટ નથી કે 3 પાઇપનું આ નાડું બની શકે। એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે। અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતાં તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યો તું આ ફાઇલમાં સહી ના કરત। તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે, કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને આલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે, અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી। તદુપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેસીને જ એની સહી કરી દો છો। એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે। આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું। ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે, ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો, પૈસા મૂકો અને સહી કરાવી દો। અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા। આ એનું ઉદાહરણ છે। મારી પાસે 2 દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે। 2 દિવસમાં કાગળો આવશે। ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ। અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માંગ કરવાનો છું। અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે ને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે ત્યારે જે થશે એ જોઈ લઈશું। તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે, એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે? શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી? સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના, મન ફાવે એવી રીતે કામો કરાવવાના? તો ખરેખર અધિકારીઓમાં ધાક નથી રહ્યું સાબિત થાય છે। અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લઈશું, એમને કોઈ પ્રકારની બીક રહી નથી। અને હજુ 2 દિવસમાં કાગળ આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માગ કરવાનો છું અને એમાં હજુ વધારે કૌભાંડ આવશે એની હું
બાહેધરી આપું છું અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભાંડ છે એ ખરેખર બહાર આવી શકે. ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.